સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડરાડ ગામે આવેલા ઉમિયા ધામ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડરાડ ગામે આવેલા ઉમિયાધામ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, જળ સંચય અને યોગના મહત્વ અંગે ઉપસ્થિતોને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમને સંબોધતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે માનવ જીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે। વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે। વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા ઉપરાંત શુદ્ધ હવા, જળ સંચય અને માનવ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે। સ્વસ્થ જીવન માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તેમજ નિયમિત યોગ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષનો સંદેશ આપતા જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા દરેક વૃક્ષની માવજત અને જતનની જવાબદારી સૌએ સ્વીકારવી જોઈએ। દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને દરેક પરિવાર અનેક વૃક્ષો વાવી તેનું સંવર્ધન કરે તો સાબરકાંઠા જિલ્લાને વધુ હરિયાળો બનાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળના પુનઃભરણના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે વૃક્ષો સાથે પ્રેમ અને પ્રકૃતિ સાથે નાતો કેળવવાની અપીલ કરી હતી। આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન આપવા માટે પર્યાવરણનું જતન કરવું સૌની સામૂહિક જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું। વન મહોત્સવના પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા વન અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ, કર્મચારીઓ અને ગ્રામ પંચાયતોનું સન્માન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સાથે જ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન યોગના વિવિધ પ્રદર્શનો યોજી યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉમિયાધામના ટ્રસ્ટીઓ દ્વારા સંસ્થા ખાતે 5000 વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે વરિષ્ઠ વન અધિકારી CK સોનવણે, નાયબ વન સંરક્ષક ડોક્ટર DF ગઢવી, નાયબ વન સંરક્ષક PJ ચૌધરી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી મૌલિક ડાંગા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આસપાસની ગ્રામ્ય પંચાયતોના સરપંચો, વન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લાના જિલ્લા સ્તરીય વન મહોત્સવના કાર્યક્રમોમાં આજે એક પેડ માં કા નામ અભિયાન ઘર ઘર સુધી પહોંચે, હરિયાળું ગુજરાત બને, ગ્રીન અને ક્લીન ગુજરાત બને, એ કાર્યક્રમ માટે પ્રાંતિજ તાલુકામાં તેના જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ધારાસભ્ય ઝાલા સાહેબ, પરમાર સાહેબ અને સમસ્ત ગણમાન્ય વ્યક્તિઓ અને વન વિભાગની સમસ્ત ટીમ ઉપસ્થિત હતી અને ઘર ઘર સુધી છોડ પહોંચે, વન પહોંચે, હરિયાળું ગુજરાત બને એના સંકલ્પ લેવામાં આવ્યા છે અને સાથે સાથે યોગની વાત પણ કરી। યોગ અને પ્રકૃતિનો આપસમાં સંબંધ છે। આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને પણ આહવાન કરવા માંગુ છું કે આપણા સૌની જવાબદારી છે કે આપણે એક એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ। ધન્યવાદ। શ્રી તિરુપતિ કુરિયર રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન। પ્રેમની રાખડી સમયસર પહોંચે એ તો સૌથી મોટી ખુશી। રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। તમારા ભાઈ બહેન સુધી રાખડી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશ્વાસનું નામ શ્રી તિરુપતિ કુરિયર। ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમારી સેવા। ઝડપી બુકિંગ, ઝડપી ડિલિવરી અને દરેક ગ્રાહકને પરવડે એવો સર્વિસ ચાર્જ। તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે ખાસ પાર્સલ, પસંદ કરો શ્રી તિરુપતિ સુપર ફાસ્ટ સર્વિસ। સ્થળ HDFC બેંક સામે, શિવ પેલેસ ઉપર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 9427086811 પર રાખડીનું બુકિંગ ચાલુ છે। આજે જ મુલાકાત લો। શ્રી તિરુપતિ કુરિયર, ફાસ્ટ, સેફ, ટ્રસ્ટેડ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં।
પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.